أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين اللهم صل على محمد મારા વડીલો, ભાઈઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. પહેલાં તો હું તમે આ 3 મુબારક દિવસનું મુબારકબાદી આપું. મારા ત્રીજા ઇમામ હુસૈન અલૈહિ સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, અબુલ ફضલ અલ અબ્બાસ, અને અમારા ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. આ 3 શખ્સિયતનું મુબારક વિલાદતના દિવસો છે અને મુબારક મહિનો છે. તેની વાસ્તે બધાને મુબારકબાદી આપું છું. ઇન્શાઅલ્લાહ ખુદાને તૌફીક આપે કે અમે અલ્લાહના પગલા ઉપર ચાલી શકીએ ઇન્શાઅલ્લાહ. 3 દિવસ પહેલાં ઇમામ હુસૈનનું જ્યારે અલૈહિસ્સલામનું જે કુશાલી હતું, વિલાદતનો દિવસ હતો, ત્યારે એક ક્લિપ રિલીઝ થયું જે તમે ઘણા જોયા હશો, યુટ્યુબમાં પણ છે, જેમાં કહે છે કે KSIJ દાર્સલામ જમાતને છે તેના 100 વર્ષ થયા. 100 years of દાર્સલામ ખોજા શિયા ઇથનાશી જમાત. આ એક નાની વાત નથી. એક સેન્ચુરી, એક ઇન્સ્ટિટ્યુશનને સેન્ચુરી જીવવાનું, પ્રોસ્પર થવાનું એક નાની વાત નથી. આમ એક 100 વર્ષના માણસને જોઈએ તો બેશક એની કાબિલિયત જે છે, એની કોશિશો જે છે તે બેશક ઓછી થઈ ગઈ હોય છે. જોર ઓછું થઈ ગયું હોય, એનું વિલ પાવર ઓછું થઈ ગયું હોય, પણ આ એક ઇન્સ્ટિટ્યુશન જે છે 100 વર્ષ પહોંચવાની સાથે ઇટ ઇઝ સ્ટીલ પીકિંગ, એના પીક ઉપર પહોંચે છે. તમે દાર્સલામ જમાતના તમે એફર્ટ્સ જુઓ, તમે ડેવલપમેન્ટ જુઓ, આસપાસ તમે કન્સ્ટ્રક્શન જુઓ, એમનું પ્રોગ્રેસ તમે જુઓ, એના નંબર્સ પણ હજી વધે છે અને એક રોલ મોડલ છે બીજી જમાતો વાસ્તે. અને ઇટ હેઝ રિમેઇન યુનાઇટેડ. 100 વર્ષ થઈ ગયા, ઇટ હેઝ નોટ સ્પ્લિટ. એકી બાજુ બધા નમાઝ પઢે છે, એક બાજુ બધા ભેગા થઈને વિલાદતો હોય કે વફાત હોય મનાવે છે, કોમેમોરેટ કરે છે. એક બહુ મોટી વાત કહેવાય. ઇટ ઇઝ સમથિંગ દેટ વી નીડ ટુ એપ્રિશિએટ. એની વાસ્તે ખુદાનો શુક્ર કરવાની ખાસ જરૂર છે. કોઈની હોશિયારી નથી આમાં, ખુદાનું કરામત છે. અને 12 વર્ષ જ્યારે આના જેવું ઇન્સ્ટિટ્યુશન જોઈ, અને અમે પોતાને પણ અમે આ ઇન્સ્ટિટ્યુશનને જોઈ કે જો 100 વર્ષ જીવવું હોય તો શું છે, એનું કાંઈ સિક્રેટ હશે. વોટ્સ ધ સિક્રેટ ઓફ ધીસ જમાત? અને જો રિસર્ચ થાય તો ઘણા કારણો સામે આવશે. તમે જો મને રજા આપો તો આજે મને ખાલી એક કારણ તમે આપું છે, વન સિક્રેટ ઓફ ધીસ જમાત. કુરાનમાં કુરાનના જો હીરો હોય તો નબી મૂસા અલૈહિસ્સલામ છે. નબી મૂસાનું બયાન સૌથી વધારે થયું છે નામથી, અને એમના જે બયાન છે, એનો જે કિસ્સાઓ છે, ઇટ ઇઝ ધ હાઇલાઇટ ઓફ ધ કુરાન. એ કુરાનના હીરો લેખાય. તો એના સ્ટોરીમાં છે કે નબી મૂસાનો અમને ખબર છે, એમનો જન્મ ઇજિપ્તમાં થયો, પછી મદિયન ગયા. હવે જ્યારે પાછું આવે છે મિસ્ર તરફ, ત્યારે રસ્તામાં અંધારી રાત અને ઠંડી હોય છે. એમની ઝૌજા સાથે વોઝ પ્રેગ્નન્ટ, અને પછી દૂરથી એમને આગ દેખાય છે. આ સ્ટોરી તો બધાને ખબર છે. અને એ વખતમાં એમને રિસાલત મળે છે. ખુદા એમની સાથે વાતો કરે છે એક જારના વસીલાથી. પછી નબી મૂસાને જ્યારે ઓલું મીઠાશ આવે છે ખુદા સાથે વાત કરવાનું, ત્યારે પછી ખુદા એને પૂછ્યા કરે છે કે આ તારા હાથમાં છે શું? સૂરહ તાહા ચેપ્ટર 20 verse number 17. أعوذ بالله من الشيطان الرجيم وما تلك بيمينك يا موسى. Hey Musa, what is it that is in your right hand?
તારા હાથમાં જે આ છે શું ખુદાને ના ખબર હતું? પછી હી સ્ટ્રાઇકિંગ અ કન્વર્ઝેશન નબી મૂસા સાથે. હવે નબી મૂસા અલૈહિ સલામને પણ મીઠાશ આવી ગયું હતું ખુદા સાથે વાત કરવાનું. ને આ મારી વાસ્તે એક લેસન છે. આ એક આયતમાંથી ઉલામા ઘણા લેસન્સ આપે છે કે નબી મૂસા અહીંયા એક જ વન વર્ડ આન્સર આપ્યો હતો કે મારા હાથમાં લાકડી છે, પણ નબી મૂસાને ઓલું મીઠાશ આવી ગયું હતું ખુદા સાથે વાત કરવાનું. અને વી શુડ ઓલ બી સ્ટ્રાઇવિંગ ફોર ધીસ. બધી ચીજ અમે જલ્દી કરવું હોય, દુઆમાં જલ્દી, નમાઝમાં જલ્દી. ટોર્ચર એક જાતનું હોય ને કે ક્યારે આ પતે તો હું ભાગું અહીંયાથી, તસ્બી જલ્દી કાઢીને હું ભાગું, કારણ કે અમે ખુદાને ઓળખ્યા નથી ને ખુદાનું સાથે જે એક વાત કરવાની જે મીઠાશ છે એ અમે જે એક્સપિરિયન્સ નથી કર્યા. તો નબી મૂસાને જ્યારે આ મીઠાશ આવે છે ત્યારે એ એક વન વર્ડ આન્સર નથી આપતા. શું જવાબમાં કહે છે? قال هي عصاي أتوكأ عليها وأحش بها على غنمي ولي فيها مارب أخرى. લાંબુ જવાબ આપે છે. શું જવાબ આપે છે? કહે છે કે આ મારી લાકડી છે, ઇટ ઇઝ માય સ્ટાફ. પછી કહે છે આઈ લીન ઓન ઇટ. હવે આન્સર પ્લોંગ કરે છે. કહે છે આઈ લીન ઓન ઇટ એન્ડ વિથ ઇટ આઈ બીટ ડાઉન લીવ્સ ફોર માય શીપ. મારી નીચે મારા જે ઘેટા જે છે જે લોકોનું હું ધ્યાન રાખું છું, એટલે કારણ જ્યારે ખાવાનું જરૂર હોય ત્યારે આ જ લાકડી વાપરું છું, જેથી આ ખાવાનું શોધી આપું, એટલે કાને ગોતી આપું. એન્ડ હેવ અધર યુઝીસ ફોર ઇટ. એના ઘણા બીજા યુઝીસ છે જે બયાન નથી કરતા. લાંબુ આન્સર આપે છે કારણ કે ખુદા સાથે એમને વાત કરવું હોય છે. પછી ખુદા એમને કહે છે قال ألقها يا موسى. તારા જે હાથમાં છે તું મને કહી દીધું શું છે, હવે ફેંક, થ્રો ઇટ. જ્યારે નબી મૂસા ફેંકે છે فألقاها فإذا هي حية تسعى. જ્યારે લાકડી ફેંકે so he threw it down and behold it was a snake moving swiftly. નબી મૂસા પોતે પણ ડરી જાય છે કારણ કે he was not expecting this. પણ આ મારું થીમ નથી. ક્રિશ્ચિયન્સ આ સ્ટોરી બાઇબલમાં પણ છે. નબી મૂસાનું જે સ્ટોરી છે એ બાઇબલમાં પણ છે. એલા પણ માને છે કે નબી મૂસા પાસે સ્ટીક હતું અને જે એ સ્ટીક એક મોજીઝો હતો એમની વાસ્તે. તો રિક વોરન, તમે ટાઈપ કરશો ગૂગલમાં રિક વોરન, એક એવેન્જેલિકલ અમેરિકન એવેન્જેલિકલ ક્રિશ્ચિયન પાસ્ટર છે. એમનું એક ચર્ચ છે સેટલબેક ચર્ચ. એ ચાલુ કર્યો હતો સેટલબેક ચર્ચ અને બહુ વખણાઈ ગયો છે. પણ વખાણનું કારણ આ ચર્ચ નથી. તમે ગૂગલ કરશો તો એક કિતાબ લખ્યો હતો જેમનું નામ છે અ પર્પસ ડ્રિવન લાઈફ. એમાં એ 5 ચીજો બયાન કરે છે, 5 કારણો બયાન કરે છે કે કેમ ખુદા અમે ખલ્ક કર્યા, કેમ અમે ક્રિએટ કર્યા. અને ઇટ્સ અ 40-day ઓબ્ઝર્વેશન. ને આ કિતાબ ઘણા ડિપ્રેસ માણસોને એસિસ્ટ કર્યું છે. અમે એક વખત અહીંયાનું થોડુંક બયાન કર્યા હતા આ બુક ઉપર. તો ગૂગલમાં છે, તમે ગૂગલમાં ટાઈપ કરશો કે વિકીપીડિયામાં ઇટ હેઝ સોલ્ડ 50 million copies by 2020. 50 million કોપી વેચાઈ ગયા છે. ઇટ હેઝ બીન ટ્રાન્સલેટેડ ઇન્ટુ 85 લેંગ્વેજીસ. અને આ કારણે એ બહુ જ ફેમસ થઈ ગયું. આ બુક મારો આજે ટોપિક નથી, આ બુકને મને ડિસ્કસ નથી કરવું. મને તમે ખાલી આ થોડુંક રિક વોરનનું કહેવું હતું. રિક વોરન જ્યારે ફેમસ થઈ ગયો ત્યારે બેશક બધા એને ઇન્વાઇટ કરવા માંડ્યા, તમે આવો, અમે પણ કાંઈ લેક્ચર આપો, અમે એન્કરેજિંગ વર્ડ્સ આપો. ને એનું ટેડ ટોક પણ છે. તો એ કહે છે કે એક દિવસ મને બાસ્કેટબોલ પ્લેયર્સ જે છે, એક બાસ્કેટબોલ ટીમ હતું, NBA નું હશે, એ લોકો મને બોલાવ્યા કે આવો તો અમે વર્ડ્સ ઓફ એન્કરેજમેન્ટ આપ. તો રિક વોરન જાય છે અને આ જ નબી મૂસાનું બયાન સંભળાવે છે લાખાને કે નબી મૂસા પાસે લાકડી હતું અને જ્યારે ફેંકે છે ત્યારે સ્નેક થઈ ગયું, એક જાતનું મોજીઝો હતું. એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ કહે છે રિક વોરન. એ કહે છે તમે ખબર છે આ લાકડી શું હતું? આ લાકડીના 3 કારણ હતા, 3 પર્પસીસ હતા. એક, એ કે નબી મૂસા વાસ્તે આઈડેન્ટિટી હતું. જે નબી મૂસાને એ લાકડી સાથે જોતું હતું અને ખબર પડી જતું હતું કે આ ભરવાડ છે, હી ઇઝ અ શેપર્ડ.
એ જ્યારે સ્ટાફ પકડતા હતા ત્યારે બધાને ખબર પડી જતું હતું કે હી ઇઝ અ શેપર્ડ. ગુજરાતીમાં કહે છે ભરવાડ. બીજું, ઇટ વોઝ અ સોર્સ ઓફ પાવર. આ લાકડીના કારણે ઘેટા જ્યારે એની લાકડી સાથે જોતા હતા ત્યારે હી કુડ ગાઈડ ધેમ. સો ઇટ વોઝ અ સોર્સ ઓફ પાવર ફોર હિમ. આ કુરાનની આયતમાં પણ એ કહે છે કે જ્યારે એલાકાને લીવ્સ કપતા હોય છે, ખાવાનું કપતું હોય છે, ત્યારે હું એલાકાને, સો ધીસ વોઝ ધ પાવર દેટ મૂસા હેડ ઓવર ધી શીપ. અને ત્રીજું, એનું દિવસનું રોટીના જે ખર્ચા હતા એ નહીં કરતા હતા આ બકરાના કામથી. બિંગ અ શેપર્ડ, ઇટ વોઝ હિઝ સોર્સ ઓફ ઇન્કમ. તો આ જે લાકડી એના હાથમાં હતું એના 3 કારણ, 3 પર્પસીસ. એક, ઇટ વોઝ અ સોર્સ ઓફ આઈડેન્ટિટી, ઇટ વોઝ અ સોર્સ ઓફ પાવર, એન્ડ ઇટ વોઝ અ સોર્સ ઓફ ઇન્કમ. તો હવે એ કહે છે કે ખુદા એને કહે છે કે જે તારા હાથમાં છે તું ફેંક. આ તારા હાથમાં જે તારો આઈડેન્ટિટી છે, આ તારા હાથમાં જે પાવર છે, અને તારા હાથમાં જે આ રિસ્કનું જે વસીલો છે એ તું ફેંક. ક્યાં ફેંક? મારા તરફ ફેંક. ગીવ ઇટ ટુ મી એન્ડ ધેન યુ સી વોટ આઈ ડુ વિથ ઇટ. એક મોજીઝો થશે. યુ ગીવ મી ધીસ એન્ડ ઇટ વિલ બી અ મિરેકલ. તો રિક વોરન કહે છે કે હું આ બાસ્કેટબોલ પ્લેયર્સને કીધો કે બધાના હાથમાં છે, દુનિયામાં હર એક માણસ જે છે એના હાથમાં આશા છે. એવરી પર્સન હેઝ અ સ્ટિક ઇન હિઝ હેન્ડ. આ બાસ્કેટબોલ પ્લેયર્સને કહે છે તમારા હાથમાં જે છે આ બોલ જે છે બાસ્કેટબોલનું, દેટ ઇઝ યોર આશા. ઇટ્સ અ સોર્સ ઓફ આઈડેન્ટિટી. આ જે બોલના લીધે યુ હેવ આઈડેન્ટિટી કે આમ એ બાસ્કેટબોલ પ્લેયર. ઇટ્સ અ સોર્સ ઓફ પાવર. કેટલા માણસો છે જે તમે ફોલો કરે છે, કેટલા ફેન્સ છે તમારા. અને ઇટ્સ અ સોર્સ ઓફ ઇન્કમ ફોર યુ. આના કારણે તમે કેટલું પૈસો બનાવો છો. તેમજ ફૂટબોલર હોય, ડૉક્ટર હોય, ડૉક્ટરનું સ્ટેથોસ્કોપ જે છે, ડેન્ટિસ્ટ હોય, હજામ હોય વારણ, એકાઉન્ટન્ટ હોય એના કમ્પ્યુટર સાથે, એન્જિનિયર હોય, ઓથર હોય એના પેન સાથે. એ જે પેન જે છે એ એનો આશા છે. ઇટ્સ અ સોર્સ ઓફ આઈડેન્ટિટી, ઇટ્સ અ સોર્સ ઓફ પાવર એન્ડ ઇટ્સ અ સોર્સ ઓફ ઇન્કમ. તો રિક વોરન કહે છે કે જે તમારી પાસે આ છે એ તમે ખુદા તરફ ફેંકો. ગીવ ઇટ ટુ ગોડ. પછી તમે જો ખુદા શું કરે છે. નબી મૂસા જેવું જ તમે મોજીઝો જોશો. યા બાસ્કેટબોલ પ્લેયર્સની કહે છે. તો હું તમે પાછું લાવું આ જમાતનું. આ જે મેં આસપાસ જે મેં જોઈ છે બિલ્ડિંગ જે છે દાર્સલમ જમાતના 100 વર્ષ થયા. પણ આમ જ નથી થયું. બેશક ખુદાનું કરમ છે, પણ દે આર પીપલ હુ હેવ વોલન્ટિયર્ડ. અને આ સિક્રેટ છે આ જમાતનું. એક જમાતને 100 વર્ષ ટકવાનું એક નાની વાત નથી. સ્વયંસેવક ગુજરાતીનો શબ્દ છે, વોલન્ટિયર. જ્યારથી આ મસ્જિદનું જ્યારે પાયો નખાણો ત્યારથી માણસો વોલન્ટિયર પોતાનું આશા જે છે દે હેવ બીન થ્રોઈંગ ઇટ ટુવર્ડ્સ અલ્લાહ. બીજા પૈસાવાળા હતા જે લોકો પોતાના પૈસા આપ્યા. દેટ વેલ્થ વોઝ ધેર આશા. એટલે કે આપ્યા. આજે મેં આ મોજીઝો જોઈ છે ને આજ સુધી માણસો આપે છે. બીજા હતા જે લોકોમાં એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ્સ હતા, લીડર્સ હતા, એ લોકોનું આશા હતું. દે ગેવ ઇટ. અને આજે જમાતનું લીડરશિપ છે. બીજા હતા જે લોકો પાસે ખાલી જોર હતું. પોતાનું જોર હંમેશા કંઈ પણ કામ હોય મસ્જિદમાં પહોંચી જાય. એ લોકોનું આશા હતું. અને એ કારણે આ જમાત 100 વર્ષ પહોંચ્યું છે. ખુદાની આપ્યા ને આ અમે સામે જોઈ છે. ધેટ્સ ધ રિઝલ્ટ. બીજામાં પબ્લિક સ્પીકિંગ સ્કિલ્સ હતા. આજે જે એનાઉન્સમેન્ટ થાય છે મસ્જિદમાં તે બદલ આભાર. શાદીનું જે છે આમના નિકાહ પરાય છે, અહીંયા મજલિસ હશે, અહીંયા વફાત હશે, ઊભા થઈને આગળ આવો, બધા ના કરી શકે. ઇટ્સ અ સ્કિલ. એ માણસનો આશા છે. સો હી ધ ગેવ ઇટ. જે લોકો બીજા છે જે ખાલી મોહરની કિતાબો અરેન્જ કરે છે મસ્જિદમાં. અમે મસ્જિદમાં ઘરે મોહરનું તમે અરેન્જમેન્ટ જુઓ. એક તો બીજા છે મોહર બનાવવાવાળા છે. આ મોહર જે છે તમને ખબર નહીં હોય પણ ઇટ ઇઝ બિંગ રિસાયકલ્ડ. જ્યારે બહુ કારું થઈ જાય માણસો લઈ એક ગ્રુપ છે
મોહરને ઉગારી પાછું પાણીમાં નાખીને નરમ કરીને મોલ્ડમાં નાખીને બહુ મોટું કામ છે. અમે તો ખાલી સજદા કરીને નીકળી જાય છે. ધ પીપલ હુ આર ડુઈંગ ધીસ, એ લોકોનું આશા છે, દે આર થ્રોઈંગ ઇટ. બીજા છે એરેન્જ કરે છે કિતાબો મસ્જિદમાં. બીજા છે કફન દફનમાં એ લોકોનો ટાઈમ આપે છે. કફન દફન જ્યારે મૈયત થાય જમાતમાં, એ લોકોનો આશા છે. ડૉક્ટર્સ છે જે પોતાનો ટાઈમ આપ્યા છે સ્ક્રીનિંગ વાસ્તે. માય મુબારક રમદાન આવે છે, તમે ડૉક્ટર્સને જોશો ફ્રી સ્ક્રીનિંગ, એ લોકોનો આશા છે. એકાઉન્ટન્ટ્સ છે. બીજા છે જે લોકોનું ક્રિટિકલ આઈ છે, એ લોકોને જમાતનું દરરોજનું એ લોકો જ્યારે કાગરિયા જોઈએ, ડે ટુ ડે રનિંગ જોઈએ, એ લોકો પાસે ક્રિટિકલ આઈ છે. પછી જમાતમાં આવીને દે ક્રિટિસાઇઝ, એ લોકોનું આશા છે. ક્રિટિસિઝમ જરૂરી છે, તે કારણે જમાતનો સુધારો થાય છે. ને આ માણસોનો એક સ્પેશિયલ આઈ છે કે ના જમાતની ક્યાં ભૂલ થાય છે, એ લોકોનું આશા છે અને જરૂર છે. આજે પોલિટિકલ વર્લ્ડમાં ઓપોઝિશન પાર્ટી જે છે એ લોકોને સેલરી આપે છે સરકાર. ધી ગવર્નિંગ પાર્ટી પેઇઝ ધેમ સેલરી ઓપોઝિશન, ખાલી બેસવા વાસ્તે ના, તમે મારી ભૂલ કાઢો, ટેલ અસ વેર આર વી ગોઈંગ રોંગ. તો એ બીજાનું આશા એ જ હોય છે, દે હેવ અ ક્રિટિકલ આઈ, ભૂલો ગોતી અને બયાન કરશે. મીન શરતી હા ઓ શુરુતી, એની રીત હોય છે. ડોન્ટ ઇન્સલ્ટ, ડિપ્લોમસી વાપરો, સારા શબ્દ વાપરો, માણસોનું માન રાખો, બાકી ડુ ઇટ, નો પ્રોબ્લેમ. મૂકી છે 100 વર્ષ પહેલાં જ્યારે પાયો નખાનો, ત્યારથી મને ખાતરી છે કે ચાય હતું. ખોજાઓ ચાય વગર ના રહીએ. રાઈટ ફ્રોમ ડે વન ચાય બનાવવાવાળા, રાંધવાવાળા, ન્યાસ પણ અપાનું હતું. તે સમબડી હુઝ પુટ ઇન દેટ એફર્ટ. એ એનું આશા હતું. દે ઇઝ અ સ્કિલ. અમે જે ચાય પીએ છીએ બારે, કેટલાને આવડે છે અહીંયા ચાય બનાવતા? એ લોકોનું આશા છે. ધીસ ઇઝ ધેર સ્કિલ. ખાંડવાળી, ખાંડ વગરની, મસાલાવાળી. માઇક્રોફોન, શબીરભાઈ આવીને અમને એમાં માઇક રાખ્યા, એનું સ્કિલ છે. આ એક આશા કહેવાય. બધાને નથી આવડતું માઇક્રોફોન. હું ખોલતો હું હંમેશા ખોલી નાખું છું, માઇક પડી જાય છે નીચે. ઇટ્સ અ સ્કિલ. ને આવા મરહુમ શબીર કરમાલી, ખુદા એમને રહમ કરે ઇન્શાઅલ્લાહ. જ્યારે પણ વોલન્ટિયરનો શબ્દ આવે છે, હંમેશા શબીરનું નામ ઉપર આવે છે. ખુદા એમને રહમ કરે. હી ગેવ હિઝ ટાઈમ, ઇટ વોઝ હિઝ આશા, ઇટ વોઝ હિઝ સ્કિલ. ઓર્ગેનાઇઝેશનમાં ખુરશી અરેન્જ કરવાનું હોય, પ્રોગ્રામ્સ ઓર્ગેનાઇઝ કરવાનું હોય. હી વોઝ ઓર્ગેનાઇઝિંગ 10 મેજર પ્રોગ્રામ્સ અ યર. નાની વાત નથી. હી ગેવ હિઝ લાઈફ ફોર ઇટ. તો આ બધાનું આશા છે. 100 વર્ષ થયા, એક જણ પોતાનું આશા ફેંકે છે, ખુદાને આપે છે. ખુદા વાસ્તે કામ કર્યા છે. અને એ કારણે અમારી સામે જે છે આ ઇમામ બારગાહ છે, મસ્જિદ છે, કમ્પાઉન્ડ છે, હોસ્પિટલ છે, સ્કૂલ છે. આ એક નાની વાત નથી. એન્ડ ઇટ નીડ્સ ટુ બી વેલ્યુડ. અને એની વાસ્તે શુક્ર કરવાની જરૂર છે. એન્ડ ઇટ નીડ્સ ટુ બી મેન્ટેન્ડ. કે બીજા 100 વર્ષ નહીં, 200 વર્ષ નહીં, પણ 500 વર્ષ રહીએ, હજારો વર્ષ રહીએ. પણ એક રૂલ છે, આજે બધા પોતપોતાનું આશા આવીને ફેંકે વિધાઉટ એની સ્ટ્રક્ચર, તો પછી કેવસ થઈ જાય. બધાને પોતપોતાનું આશા ફેંકવું હોય પોતાની રીતે, ઇટ ડઝન્ટ વર્ક. ઇટ ક્રિએટ્સ કેવસ. એક સિસ્ટમની જરૂર છે. આ ઈમાન જે છે, અમારી પાસે જે આજે છે, ફેઇથ જે છે, અલ્હમ્દુલિલ્લાહિ અલ્લઝી હદાના લિહાઝા વમા કુન્ના લિનહ્તદિયા લૌલા અન હદાના અલ્લાહ. ખુદાને કહે છે, ખુદા અમે તમને તમારો શુક્ર કરે છે કે તમે અમે સારા રાઈટ રસ્તા ઉપર તમે અમે લઈ આવ્યા. હિસ્ટ્રી હુસેનભાઈ ઘણી વખત બયાન કર્યા છે અહીંયા. અમારું હિસ્ટ્રી, અમે હિન્દુ હતા, પછી ઇસ્માઇલી થયા. આ ફેઇથમાં લાવવાવાળા કોણ? આયતુલ્લાહ મઝંદરાની ને મુલ્લા કાદર હુસેન કરબલાઈ, એના સ્ટુડન્ટ, ને એમના સ્ટુડન્ટ હાજી નાજી. આ ઇલાકાનું આશા હતું. બટ દે ક્રિએટેડ અ સ્ટ્રક્ચર અને એક હાયરાર્કી છે. અને એ લોકો અમે શું શીખાયરા? એ લોકો અમે અહલુલ બૈતને ઇન્ટ્રોડ્યુસ કર્યા. They did not introduce themselves, they introduced the Ahlul Bayt. તમે અહલુલ બૈત પાસે જાશો તો એક કોને ઇન્ટ્રોડ્યુસ કરશે? ખુદાને ઇન્ટ્રોડ્યુસ કરશે. તૌહીદ, જે કાલે જુમ્માના ખુતબા મેં સાંભળ્યો. તો ઇટ્સ અ હાયરાર્કી. ખુદા છે,
એમના અહલુલ બૈત છે, પછી મરાજી તકલીદ છે, ઇલાકાની નીચે ઉલામા છે. તો ઇટ્સ અ હાયરાર્કી ઇન વિચ વી નીડ ટુ વર્ક. બધાનો આશા છે, બધાને કામ કરવું છે, બટ ધે નીડ્સ ટુ બી હાયરાર્કી. અને હાયરાર્કીમાં જો કામ કરશું તો એનું આઉટકમ આના જેવું હશે. ઇટ ઇઝ ગોઈંગ ટુ વર્ક. ઇટ શુડ નોટ બી કેઓટિક. તો આશા ફેંકવાની જરૂર છે, બટ મિન શરતિહા વ શુરુતિહા. ધેર હેઝ ટુ બી અ હાયરાર્કી સિસ્ટમ વિચ નીડ્સ ટુ બી ફોલોડ. અહલુલ બૈતના છાયામાં રહેવાનું છે, મરાજી તકલીદના છાયામાં રહેવાનું છે, ઉલામાના છાયામાં રહેવાનું છે, ઈમાનના છાયામાં રહેવાનું છે. વી હેવ ટુ લીવ ઇન ધ શેડ ઓફ ધ ફેઇથ. તો જ પછી કામયાબી થશે. તો હું તમને ખાલી આને રિલેટ કરું. હમણાં જે થઈ રહ્યું છે કરંટ અફેર્સમાં મેં જોયા, અમેરિકા જે કર્યા વેનેઝુએલામાં, ઇટ ઇઝ રિલેટેડ ટુ ધીસ. હું કન્ક્લુઝન ઉપર આવું છું. વેનેઝુએલામાં જે ઇલાકા કર્યા અને હવે ઈરાન ઉપર હુમલો કરવાની તૈયારી કરે છે. એનાલિસ્ટને તમે સાંભળશો તો ઘણા કારણો છે. બીજા કંઈ છે, ઓઇલ છે, નેચરલ રિસોર્સિસ છે, રેર અર્થ મેટલ્સ છે. અને ઇટ્સ રાઇટલી સો. વિજય પ્રસાદ, જે લોકો પોલિટિક્સમાં છે, વિજય પ્રસાદ કરીને એક પોલિટિકલ એનાલિસ્ટ છે, હિસ્ટોરિયન છે, ઓરિજિનલી ફ્રોમ ઇન્ડિયા, પણ હમણાં ચીલેમાં રહી છે. હી લિવ્સ ઇન ચીલે. કિતાબો લખ્યો છે, હિસ્ટ્રીના બુક્સ લખ્યો છે. તો એનું એનાલિસિસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ કે તમને ખબર છે કે અમેરિકાનું કારણ શું છે મેઇન વેનેઝુએલા અને ઈરાન ઉપર હુમલો કરવાનું? એ કહે છે આ બે દેશ જે છે દે આર એક્સપોર્ટિંગ આઈડિયાઝ. ધીસ ટુ કન્ટ્રીઝ આર એક્સપોર્ટિંગ એન આઈડિયા. અને એ લોકો વાસ્તે ખતરો છે. વેનેઝુએલા પોતાના એરિયામાં જે લોકોની આસપાસ જે કન્ટ્રીઝ હતા એ લોકોને મફતના ભાવે તેલ આપી એ લોકોને બોલાવતા હતા કે આવો મેં સાથે બેસીને વી પ્લાન. એ આઈડિયા એ લોકો વાસ્તે ખતરો હતો. અને આ બાજુથી ઈરાન, એ કે ઇલાકાનું જે આઈડિયા છે કે ડોન્ટ સબમિટ ટુ ધી કોલોનાઇઝર્સ, ટુ ધી ઇમ્પિરિયલિસ્ટ, and how to stand up in front of the oppressor. આ એક આઈડિયા છે. તો કે આ આઈડિયા જે છે એ લોકો વાસ્તે ખતરો છે અને એ કારણે એ લોકો હુમલો કરવાનું પ્લાન કરે છે. ઈરાન જે છે, ઈરાક જે છે, અમારી વાસ્તે એક સોર્સ છે. ઇટ ઇઝ ક્લોઝર ટુ ધ હાર્ટ એન્ડ દેટ્સ વેર ધ બ્લડ ઇઝ પમ્પિંગ મોર. હાઈ પ્રેશરમાં. અમે સાવ નીચે છે હાયરાર્કીમાં. આજે અમે જે છે ઇટ ઇઝ બિકોઝ ઓફ એન આઈડિયા દેટ વોઝ પમ્પ્ડ ધેર. અમારા ઉલામા જે છે બધા ત્યાંથી જ આવે છે. સો દેટ આઈડિયા હેઝ બીન ટ્રાન્સપોર્ટેડ હિયર. એ લોકો જો ત્યાં હુમલો કરશે, અમે પણ મૂકવાના નથી, કારણ કે એ આઈડિયા અહીંયા સુધી પણ પહોંચી ગયું છે. વી નીડ ટુ બી કેરફુલ. આજે બધા ખુશ નથી અમે જોવાનું કે 100 વર્ષ અમે પતાવ્યા છે અને તરક્કી કરે છે. નોટ એવરીબડી ઇઝ હેપી. જેમ ત્યાં હાઇબ્રિડ વોર થઈ રહ્યું છે, અહીંયા પણ ચાલુ થઈ ગયું છે. વી નીડ ટુ બી અવેર. માણસો છે જે ઊભા રહી ગયા છે કે ના, આ જમાતને અમે જોઈએ સરખીદમ શું ચાલે છે અને શું કરી શકે કે અમે લોકોને ડિરેલ કરે. તો શુકરની સાથે વી નીડ ટુ બી અવેર કે ખતરો ક્યાંથી આવે છે, ખતરોને સમજી ને એનો સામનો કરવાની જરૂર છે. તો આ ખાલી વેનેઝુએલા અને ઈરાન વાસ્તે નથી, બટ વી એઝ અ કોમ્યુનિટી સેલિબ્રેટ કરે બેશક, પણ અમે આગાહ રહેવાની જરૂર છે. વી નીડ ટુ બી અવેર કે શું એવા ડેન્જર્સ છે કે જે હાયરાર્કી તોડવાનું કોશિશમાં છે. કારણ કે આશા દુનિયામાં બધા ફેંકે છે, પણ આવા હાયરાર્કીમાં આશા ફેંકવું એ એક સ્પેશિયાલિટી છે આ જમાતની. એન્ડ વી નીડ ટુ મેન્ટેન ઇટ. આ જે સ્ટ્રક્ચર છે એને મેન્ટેન કરવાની જરૂર છે. એનું જે ખતરો છે વી નીડ ટુ આઈડેન્ટિફાઈ ઇટ એન્ડ વી નીડ ટુ બી પ્રિપેર્ડ. ખુદા અમે તૌફીક આપે ઇન્શાઅલ્લાહ કે ખાલી જોવાની શક્તિ ના આપે પણ બસીરત આપે અમે, જેથી વી અન્ડરસ્ટેન્ડ, વી આર અવેર ઇન્શાઅલ્લાહ. અને અમે તૌફીક આપી ઇન્શાઅલ્લાહ કે જે અમારા હાથમાં આશા છે એ અમે આ જમાતને આપી શકીએ અને આ જમાત વધારે ને વધારે તરક્કી કરે ઇન્શાઅલ્લાહ. અને જે લોકો પોતાની કોશિશો આપ્યા છે, પોતાનું આશા ફેંક્યા છે આ જમાત વાસ્તે, આ જે લોકો અમારી સાથે નથી, તો સર્વેને યાદ કરીને એક સૂરતુલ મુબારકતુલ ફાતિહા.